જન્મથી મળેલી સંપત્તિ એને આપણા સુખની અંદર, સમૃદ્ધિની અંદર, મોટર ગાડી બંગલાની પાછળ ગમે તેટલી આપણે વ્યય કરશું, એનું રિટર્ન તો આપણને મળવાનું નથી, પણ એનું નેગેટિવ રિઝલ્ટ મળતું હોય છે. આ બધાની સાથે આપણે જોઈએ છે, શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં કીધું છે કે જીન મંદિરના નિર્માણ, ઉપાશ્રયાદિના નિર્માણ, એની અંદર થતી ભક્તિ, સાધના, વ્યયાવચ, આરાધના, એના દ્વારા ઊભું થતું પુણ્ય અને કર્મ નિર્જરા જીવોને મુક્તિની નિકટ પહોંચાડતી હોય છે. આજે યાદ આવે એ શાશ્વત સ્કાયની પ્રતિષ્ઠાના એ મંગળ દિવસો, શંખેશ્વર પરમાત્માની પ્રતિકૃતિ સ્વરૂપ બિરાજમાન શંખેશ્વર પાર્શનાથ પરમાત્મા જાજરમાન દેવલોકના ટુકડા સમાન સંગે મરમરનું આ ભવ્ય જિનાલય. જયંતિભાઈ, ગમે તેટલી ફેક્ટરીઓ ઊભી કરશો કે બંગલાઓ ઊભા કરશો, પણ અહીંયા સવારમાં હું જોઉં છું ને અજયભાઈ, 60-70 પુણ્યાત્માઓ જે ભક્તિ ભાવથી પરમાત્માનો અભિષેક કરતા હોય છે, ભીના થઈ જતા હોય છે, પ્રભુમય થઈને પ્રભુની નિકટ પહોંચવાનો એક અદ્ભુત પ્રયાસ કરતા હોય છે. એ જોઈને હૈયું ગદગદ થઈ જાય અને તમારા જેવાની મીઠી મીઠી ઈર્ષ્યા આવે કે આટલું અઢળક પુણ્ય આ જિનાલય. તમે બધા હોશિયાર છો, ફેક્ટરી, બંગલા, મકાનો બાંધશો, એના પાપો પણ સાથે આવવાના છે, અને આ જિનાલયના નિર્માણ કરશો તો એના અઢળક પુણ્ય જ નહીં, અહીંયા જેટલી વ્યક્તિ ભક્તિ કરશે, પુણ્ય બાંધશે અને કર્મ નિર્જરા કરશે, એ બધાની દલાલી પણ તમને મળે છે. આ દલાલી બહુ પાવરફુલ હોય છે, જે આપણને ભવાંતરમાં સુરક્ષિત રાખતી હોય છે. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા આ પરિવારના ધર્મ ગુરુ ઉપકારી છે, અને બહુ મીઠી ટકોર આ પરિવારને કરેલી. ભરતભાઈ, અરવિંદભાઈ, બાબુભાઈ, બધાને ભાઈ એટલા બધા તમે બધી શું કહેવાય આ કરો છો તો કેટલા આરંભ સમારંભ થાય છે, એની સામે તમે પુણ્ય ઊભું કરો. જેટલી સ્કીમ એટલા દેરાસર. શું બોલ્યા? અને આજે સાઈબાગની અંદર પ્લેટિનમ હાઈટ આ દેરાસર જોતામાં જુઓ તો ખરા. આપણે અભિમાન નથી કરતા, પણ અહીંયા વસનારા મને જ્યારે સમાચાર મળે, એક પ્રતિષ્ઠાચાર્ય તરીકે હૈયું ગદગદ ભીનું ભીનું થઈ જાય. સવારના 5:30 વાગ્યાથી બપોરના 1-1:30 વાગ્યા સુધી 500 થી અધિક પુણ્યાત્માઓ પરમાત્માની પૂજા કરતા હોય. આ કોઈ જેવી તેવી વાત નથી. અહીંયાનું આ જિનાલય, અને હવે નવું જિનાલય, આજ બે પરિવાર, સરેમલ, ઝવેરચંદ, બેડાવાળા પરિવાર અને અજયભાઈ, મહેન્દ્રભાઈ શાહ પરિવાર દ્વારા આ બી એક નશો છે. જિનાલયો ઉભા કરવાનો પણ એક નશો છે, પુણ્ય બાંધવાનો પણ એક નશો છે. આ પરિવાર દ્વારા શાશ્વત હાઈટની અંદર ભવ્યાથી ભવ્ય આવું જિનાલય સ્વદ્રવ્યથી નિર્માણ થયું છે, જેનો અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ બહુ નજદીક આવી રહ્યો છે. એનું મંગલ મુહૂર્ત આ પરિવાર દ્વારા વિનંતી કરાઈ છે, અને બધા જ 3 નોકાર ગણો, ભલે કદાચ આપણે જિનાલય ન બાંધી શકીએ, પણ જેમણે પણ આ બાંધ્યું છે એની અનુમોદના મંગલ મુહૂર્ત આપવામાં આવે છે.
ધજાની વિધાન નિમિત્તે મોટી શાંતિ સાંભળીને બધાએ જવાનું છે. મુહૂર્ત પ્રદાન થાય એટલે 2 મિનિટ બધા જ હર્ષોલ્લાસ વ્યક્ત કરજો. જલ્દીમાં જલ્દી આ શુભ મુહૂર્તે શંકેશ્વર પાર્શ્વનાથ દાદા ત્યાં ગાદી નસીન થાય અને ત્યાં પણ સેંકડો હજારો પુણ્યાત્માઓ દર્શન વંદન અર્ચન પૂજન કરી અઢળક પુણ્ય બાંધી અને પરમાત્માની નિકટ પહોંચવાનો એક સરસ મજાનો પ્રયાસ કરે. એવી પ્રતિમા પણ અહીંયા જ ઘડાવવાની છે. બાબુકયા પરિવાર વિધિ વિધાનની શુદ્ધિની અંદર બહુ જ માને છે. અમારા માર્ગદર્શન અને પ્રેરણાથી જયપુરથી તૈયાર પ્રતિમા આવી ગઈ ને બિરાજમાન થઈ ગઈ એવું નહીં, પણ અહીંયા પ્રત્યેક દિવસે શાશ્વત હાઈટની અંદર ઘડાતી આ પ્રતિમાના તમને દર્શન પણ થશે. શિલા આવી ગઈ છે. આજે જ એનું પૂજન કરી અને કામ ચાલુ કરવાનું છે. સાંભળો. ધર્મ પ્રેમી સરેમલજી, ઝવેરચંદજી બેડાવાળા પરિવાર તથા અજયભાઈ મહેન્દ્રભાઈ શાહ પરિવાર જોગ ધર્મલાભ સૌ સાતામાં છે. વિશેષ શાશ્વત હાઇટ્સમાં તમોએ સ્વદ્રવ્યથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જિનાલયનું અદ્ભુત નિર્માણ કર્યું છે. શુભ મુહૂર્તે અંજન શલાકા પ્રતિષ્ઠા કરવાના તમારા કોડ છે. અષ્ટાનિકા મહોત્સવ વિશુદ્ધ વિધિ વિધાન અને અત્યંત હર્ષોલ્લાસથી આ પ્રભાવક પ્રસંગ થાય એવી ભાવના સાથે અંજન શલાકા પ્રતિષ્ઠાનું શ્રેષ્ઠ મુહૂર્ત સંવત 2081 ફાગણ સુદ ચોથ તારીખ 3/3/2025 સોમવાર ના રોજ મંગળ મુહૂર્ત આવે છે. આ તમારો પ્રસંગ સાનંદ નિર્વિઘ્ન રૂપે અને પ્રભાવક રૂપે સંપન્ન થાય અત્યંત હર્ષોલ્લાસથી એ જ મંગળ કામના. તૃતીય ધજાનો મંગળ મહોત્સવ આજે આનંદ સંપન્ન થયો છે. ધજા જ્યારે ઉપર જતી હતી એ ઘડી એ જોવાનો આનંદ આખા સંઘની બે આંખો પરમાત્માની આ ધજા ઉપર હતી. શાસનની અંદર ધજારોહણનું મહત્વ અદ્ભુત છે. ધજારોહણની પાછળ તમારા જેવા શેઠિયા શ્રીમંતો કરોડોની બોલીઓ બોલી અને ધજા ચડાવે છે, પણ એની પાછળનું રહસ્ય સમજવા જેવું છે કે ધજા કોની ચડે છે અને ધજા કોની કાયમી ચડે છે. આપણી ધજા તો એકવાર ચડે ને ઉતરતા વાર ન લાગે. ફ્લક્ચ્યુએટેડ વર્લ્ડની અંદર જે સંઘર્ષ અને જે કોમ્પિટિશનો ચાલે છે, ઘણી વખત માણસ ક્યાંય ને ક્યાંય શિખર ઉપર પહોંચી ગયો હોય અને એ જ વ્યક્તિ કાં નેચરલ કેલેમિટીની અંદર કાં કર્મ એનું જ્યારે આડું ફાટે ત્યારે, કાં શેર બજાર કકડ ભસ થાય ત્યારે ક્યાં ને ક્યાં નીચે ઉતરી જાય છે, ખબર પડતી નથી. આપણી ચડેલી ધજા ઉતરતા વાર એટલા માટે નથી લાગતી કેમ કે આપણી ધજા પુણ્યને આધીન છે અને પરમાત્માની ધજા એક વખત ચડે છે પછી ક્યારે પણ ઉતરતી નથી. આ જૂની તો આપણે વ્યવહારથી ઉતારીએ છીએ, પણ સિદ્ધશિલામાં ગયેલા ભગવાન એની ધજા ઉતરતી નથી, કારણ કે એમની ધજા શુદ્ધિના કારણે ચડે છે. પુણ્ય ફ્લક્ચ્યુએટેડ હોઈ શકે છે, શુદ્ધિ ક્યારે પણ ફ્લક્ચ્યુએટેડ હોતી નથી. જે વ્યક્તિ સાધના દ્વારા જેટલા દોષોને દૂર કરે છે એટલી હાઈટ ઉપર પહોંચે છે. પરમાત્મા સંપૂર્ણ કર્મથી મુક્ત થઈ સંપૂર્ણ શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર અને દોષ મુક્ત થયા છે એટલે આ પરમાત્માની ધજા ચડતી હોય છે અને આપણા અંતરમાં પણ આટલો હર્ષોલ્લાસ હોય છે. ધજા ચડાવતા ચડાવતા આપણા મનની અંદર પણ એક ભાવના, પ્રાર્થના, સંકલ્પ કરવાનો છે કે આ ધજા ચડાવતા ચડાવતા હું પણ સંપૂર્ણ દોષ મુક્ત થઈ જાઉં અને એક દિવસ
પરમાત્મા થઈ અને મારી પણ આવી ધજા ચડે કે જે ક્યારેય પાછી ઉતરે નહીં, જે દોષ મુક્ત થાય છે, જે શુદ્ધ થાય છે, એમને આવી સરસ મજાની ધજા ચડે છે. આ ભાવના ભાવતા આપણે સરસ મજાના સંકલ્પની અંદર આગળ વધીએ. સર્વ મંગળ